જેલની ઓરખાણે કરોડોની કમાણી કરી આપી. ઘણી વખત લોકો મિત્રો એવું કહે છે ને કે તમે ખોટું કરો ને તેમ છતાં તમારું જો નસીબ સારું હોય ને તો સારું થાય છે. તેવી જ રીતના આ એક આણંદની જેલનો એક કિસ્સો છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. હાલમાં જ આણંદ પોલીસે પકડેલ બટ્ટી બબલીની જોડી, જેની અંદર દક્ષેશ નાથુભાઈ પટેલ, બોમતા તાલુકો વિસનગર, અને શિવાની જે સુરત રહે છે એ શિવાનીની જોડી જે હશે એ જોડીનો કંઈક કિસ્સો જ કંઈક અલગ છે. આ બંટી બબલીની જોડી પાસેથી આણંદ સાયબર ક્રાઇમે લગભગ 10 થી 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો છે. એ બંટી બબલીની જોડીની ઉપર હાલની અંદર જુદા જુદા રાજ્યોમાં થઈને 90 થી વધારે કેસો ઊભા છે. 90 થી વધારે. ખરેખર તો 2 વર્ષ પહેલા આજ રાકેશ નાથુભાઈ પટેલ અને શિવાની ડબધર જે બંટી બબલીની જોડી છે એ જોડીએ ગાડી ફ્રોડ અને ઉછીના પૈસા લેતી દેતીનો એક કેસ થયો હતો. એ કેસની અંદર આ લોકો પકડાયેલા હતા. તે વખતે આણંદની જેલની અંદર દક્ષેશ નાથુભાઈ પટેલને રાખેલ. ઠગ લોકોને તો જેલ હોય કે મેલ હોય કોઈ ફેર પડતો નથી. આ દક્ષેશ નાથુભાઈ પટેલે જેલમાં પણ પોતાનો ધંધો કરી નાખ્યો. જેને પૈસા જ કમાવા છે ને એ તો જેલમાં પણ કમાઈ શકે છે. આ દક્ષેશ નાથુભાઈ પટેલ જેલમાં પણ રહ્યા પૈસા બનાવી લીધા કે મારે કયો કિમિયો કોની સાથે કેવી વાત કરવી. આપણા ભારત દેશની અંદર તમે ગમે તેટલો મોટો ગુનો કરો તેમ છતાં તમને કોર્ટ તો છૂટા કરે જ છે. કારણ કે 10-20 હજાર રૂપિયાના જામીન પર કોઈ પણ ગુનેગાર છૂટી શકે છે. આ દક્ષેશ નાથુભાઈ પટેલ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની સાથે રહેલા કેદી વિપુલભાઈ એમનો સંપર્ક કર્યો મોગરીની અંદર અને એમને જણાવ્યું કે વિપુલભાઈ, મારી પાસે એક બીજો બિઝનેસ છે, એની અંદર સારા એવા પૈસા આપણે કમાઈ શકીએ છીએ. આપણે બંને ભેગા થઈને આપણે તમારા મિત્રોની જોડે ખાતા ખોલાવીએ બેંકની અંદર, અને એ જે ખાતા છે એ ખાતા તમે મને ભાડે આપજો. હું તમને એક એકાઉન્ટથી 5 થી 10 હજાર રૂપિયા જેટલું ભાડું આપીશ. એવી પહેલા એમણે બાંયધરી આપેલી. પરંતુ આ જે વ્યવહાર ચાલુ થયો એ વ્યવહારની અંદર વિપુલભાઈનું કહેવું એવું છે કે મને આજ સુધી 5,000 પણ નથી આપ્યા ને 10,000 પણ નથી આપ્યા, ફક્ત વાતો જ છે. અને પોતાની સેફ સાઈડ રાખીને સામેવાળાને સકંજામાં લેવા માટે આ જે ફ્રોડ કરે ને એ લોકો શું કરે કે કોઈ પણ વ્યક્તિ હોય એને એવું કહે કે લે આ ચેક છે, તારો ચેક છે, તું સહી કરી દે અને તું જ બેંકમાંથી પૈસા ઉપાડી લાય અને મને બહાર આપી દે. એ લોકો બહાર ઉભા રહે. કોઈ દિવસ બેંકના કેમેરાની અંદર આવતા નથી ફ્રોડ લોકો. વ્યવહાર તો આ લોકોએ ઘણો મોટો કર્યો, પણ 3.5 લાખ રૂપિયાના સેટિંગની અંદર સાયબર ક્રાઇમના રડારમાં આવી ગયા અને પકડાઈ ગયા. ખરેખર તો આ બંટી બબલીના કેસની અંદર મુખ્ય સૂત્રધાર તો હજુ બહાર રખડતો ફરે છે. શિવમ રાકેશભાઈ ડબધર જે સુરતની હવા ખાય છે, પોલીસની આંખોમાં ધૂળ જોકીને એ બહાર ફરતો ફરે છે. હવે શિવમ અને દક્ષેશના બતાવેલા એડ્રેસ પર પોલીસ કે કોઈ પણ વ્યક્તિ જાય ને તો ત્યાં કોઈ હાજર નથી, ત્યાં તો કોઈ ત્રાહિત વ્યક્તિ રહે છે. માટે જ કહીએ છીએ ને કે ભાઈ એ લોકો જ્યારે પણ કોર્ટને કે પોલીસને પોતાનું એડ્રેસ આપે ને તો એડ્રેસ પોલીસોએ તપાસવું જોઈએ. જો ના તપાસે ને તો ફરીથી આવું જ થાય. કારણ કે અત્યારે શિવમ હાથમાં આવતો નથી. ખરેખર તો પોલીસની ફરજ બને છે કે 10-20 હજાર રૂપિયાના જામીન પર છૂટનાર આ ગુનેગારોના એડ્રેસ જે છે એ સાચા છે કે ખોટા. બહાર ભાગતો ફરતો શિવમ રાકેશભાઈ ડબધર માસ્ટર માઇન્ડ છે કોમ્પ્યુટરની અંદર. એ કોમ્પ્યુટરની અંદર અલગ અલગ આધાર કાર્ડ, પાન કાર્ડ અને જીએસટી અલગ અલગ ફોટાથી બનાવીને કેટલી બેંકોને, ઘણી ખરી બેંકોને ચૂનો ચોપડ્યો છે. આ લોકોએ લાલચુ અને લોભી માણસોને પોતાનો શિકાર બનાવીને લાખો રૂપિયા પડાવતો આ શિવમ ડબધર અત્યારે કોમ્પ્યુટર કિંગ બની ગયો છે પોતાની નાની જ ઉંમરની અંદર. જોઈએ છે હવે આઝાદ જિંદગી જીવતો શિવમ ડબધરને પોલીસ ક્યારે પકડે છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.